વાત G20 સંગઠનના પ્રમુખ તરીકે ભારતે 17મી એપ્રિલે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે। જ્યારથી ભારતે આ જવાબદારી લીધી છે ત્યારથી આ જૂથ હેઠળ વિવિધ ક્ષેત્રો અને મુદ્દાઓ પર સતત બેઠકોનું આયોજન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં ભારતે G20 જૂથની તેની અધ્યક્ષતામાં બેઠકોની એક સદી પાર કરી છે। G20ના બેનર હેઠળ 17મી એપ્રિલે વારાણસીમાં સભ્ય દેશોના મુખ્ય કૃષિ વૈજ્ઞાનિકોની બેઠક યોજવામાં આવી હતી। આ સાથે જ ભારતે G20ના પ્રમુખ પદમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। ભારતની અધ્યક્ષતામાં આ જૂથની 100મી બેઠક હતી। ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 41 શહેરોમાં G20ની 100 બેઠકો યોજાઈ ચૂકી છે। 17 એપ્રિલે ગોવામાં આરોગ્ય પર બીજા કાર્યકારી જૂથની બેઠક, હૈદરાબાદમાં ડિજિટલ અર્થતંત્ર પર બીજા કાર્યકારી જૂથની બેઠક અને શિલોંગમાં અવકાશ અર્થતંત્ર પર નેતાઓની બેઠક યોજાઈ હતી। આમ 17 એપ્રિલ સુધીમાં 103 બેઠકો પૂર્ણ થઈ છે। 16 નવેમ્બર 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાલી સમિટમાં G20ની અધ્યક્ષતા સોંપવામાં આવી હતી। ભારત 30 નવેમ્બર 2023 સુધી G20નું અધ્યક્ષ છે। ભારત 30 નવેમ્બર 2023 સુધી G20નું અધ્યક્ષ છે। G20 જૂથની સૌથી મોટી વાર્ષિક સમિટ ભારતના પ્રમુખ પદ હેઠળ નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે, જેના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપવાના છે। આ એવો પ્રસંગ હશે જ્યારે વિશ્વના તમામ વિકસિત દેશોના વડાઓ ભારતમાં એકઠા થશે। હકીકતમાં આ બેઠક પહેલા વિવિધ મુદ્દાઓ પર સભ્ય દેશોની નિષ્ણાત અને મંત્રી સ્તરની બેઠકો થાય છે અને જેના દ્વારા વાર્ષિક સમિટના એજન્ડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભારતના પ્રમુખ પદ દરમિયાન દેશના લગભગ 60 શહેરોમાં 200થી વધુ બેઠકો યોજાશે। આ બેઠકનો નિચોડ G20 અને સમગ્ર વિશ્વનો એજન્ડા નક્કી થશે। તો હવે વાત અનેક ક્ષેત્રોમાં ભારતે અનેક દેશોને પાછળ છોડી દીધા છે। હવે ભારતની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે અને તે છે 5G નેટવર્ક। 5G નેટવર્કમાં ભારત અગ્રેસર છે। ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતના 600થી પણ વધુ શહેરોમાં આ સેવાનો લાભ શરૂ થઈ ચૂક્યું છે। એટલું જ નહીં, હવે 5G નેટવર્કને કારણે અન્ય ક્ષેત્રોને પણ લાભ તેવા પગલાં સરકાર લઈ રહી છે। फाइव जी नेटवर्क रोल आउटમાં ભારતનો ડંકો। માત્ર 200 દિવસમાં 600થી વધુ જિલ્લામાં રોલ આઉટ। 5G નેટવર્ક રોલ આઉટના સંદર્ભમાં ભારતે અનેક દેશોને પાછળ છોડી દીધું છે અને ભારત આગળ નીકળી ગયું છે। ભારત 5G રોલ આઉટ દેશમાં સૌથી આગળ છે। ભારતમાં દરરોજ સરેરાશ 3 જિલ્લાઓમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે। આ રીતે 5G નેટવર્ક લગભગ 200 દિવસમાં ભારતના 600 જિલ્લાઓમાં પહોંચી ગયું છે, જે વિશ્વમાં સૌથી ઝડપી છે। રિપોર્ટ અનુસાર ભારત વિશ્વમાં સૌથી સસ્તા દરે ડેટા ઓફર કરતું દુનિયાનું બીજું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક છે। આ સિવાય ભારતે સ્વદેશી 4G ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું છે કે 5G નેટવર્કની મદદથી લાઇટ માઇલ હાઈ સ્પીડ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવશે। આ સાથે શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા ડિજિટલ સેવાઓનો પણ ફાયદો થવાની સંભાવના છે। India has the second largest telecom network with one of the lowest data prices in the world. We have developed indigenous 4G and 5G technology in less than 3 years, which has surprised the world. India has also unveiled vision document for development of 6G technology. We are working in mission mode to make it a reality by the end of this decade. Considering India's contribution, capability and potential in the area of telecom globally, Mobile World Congress has recently given the Government Leadership Award to India. Also, ITU has recently opened its area office and innovation center in India, first in last 2 decades. 5G રોલઆઉટ વિશે વાત કરીએ તો ભારતમાં રિલાયન્સ જીઓ અને એરટેલ દ્વારા 5G સેવા શરૂ કરવામાં આવી રહી છે। રિલાયન્સ જીઓએ કુલ 406 શહેરોમાં
ટ્રુ 5G નેટવર્ક શરૂ કર્યું છે, જ્યારે એરટેલ દ્વારા 265થી વધુ જિલ્લાઓમાં 5G સેવા શરૂ કરાઈ છે. આમ ભારતના 600થી વધુ શહેરોમાં 5G સેવા શરૂ થઈ ચૂકી છે. આ સેવાઓનો લાભ લેવા માટે જે તે પ્રમોટર્સ કંપની તેના યુઝર્સને ઓફર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી અને નવસારીની જીવાદોરી સમાન લોકમાતા પૂર્ણા ઉપર ₹110 કરોડના ખર્ચે નિર્માણ થનારા ટાઇડલ રેગ્યુલેટર ડેમના કામનું ખાતમુહૂર્ત કર્યું અને સાથે જ જલાલપોરના અબ્રામા ખાતે ₹36 કરોડના ખર્ચે રમતગમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કર્યું અને ચીખલી ખાતે ₹42 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું અને તેની સાથે મુખ્યમંત્રીએ ગણદેવી તાલુકામાં અંબિકા નદી ઉપર નિર્માણ થયેલ બ્રિજનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું. જો કે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ સાકાર થતા નવસારી શહેર સહિત આજુબાજુના 21 ગામોમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન પણ હલ થઈ જશે. પીવાના પાણીની સમસ્યા સાથે સાથે ખેતી માટેનું પણ પાણીની વ્યવસ્થા આનાથી ઊભી થવાની. આના પહેલા 1 વર્ષ પહેલા આપણે નવસારીમાં બીજીપુરા પાસે વાઘેર પાસે કાવેરી નદી પર આ જ રીતનો ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને કદાચ એ ટાઈમસર પૂર્ણ થવાનો. નવસારીની જનતા અને આજુબાજુના જે 20 ગામોને ફાયદો થવાનો છે. નવસારી શહેરથી માંડીને વિજલપુરથી માંડીને જલાલપુરથી માંડીને બધા જ એના જે સરોવરના અને જે તળ છે ભૂગર્ભ ગટરના અને જળના એ પણ ઉપર આવવાના છે. અને આજે નવસારી જિલ્લામાં હું અત્યારે જ મુખ્યમંત્રી ત્યાંથી પસાર થતા હતા ત્યારે એક વાત કુંવરજીભાઈ સાથે કરી કે નવસારી જિલ્લો નસીબદાર છે કે વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર ડેમ, દેવધા અને હવે નવસારી પૂર્ણા એટલે પાણીનો ભવિષ્યની અંદર લાંબા ગાળા માટેનો જે પ્રશ્ન છે તે સોલ્વ થઈ ગયો છે. અને એ જ રીતે ધમણાછા પુલ પણ જ્યારે નીતિનભાઈ હતા ત્યારે એ મંજૂર કરવા પ્રયત્નો કર્યા તમારા બધાના સહકારથી અને એ પણ આજે મૂર્તિમંત થઈ રહ્યો છે. તો સુરતમાં પોલીસ તંત્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરી અનોખી પહેલ હાથ ધરવામાં આવી. પાંડેસરા પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્લડ કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બ્લડ ડોનેટ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસ કમિશનર અજય તોમરને અભિનંદન આપ્યા હતા. સાથે જ કમિશનરનો આભાર વ્યક્ત કરતા હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે સુરતના થેલેસેમિયાના બાળકોની જવાબદારી પોલીસે લીધી તેવો પ્રથમ દાખલો છે. પોલીસનો ઉત્સાહ વધારવા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુરત શહેર પોલીસ દેશભરમાં પ્રથમ નંબરે છે. આ ઉપરાંત તેમણે તમામ વેપારીઓને પણ અપીલ કરી હતી કે કોઈના પણ આંધળો વિશ્વાસ ન કરો. લેભાગુ તત્વોને સાથે મળી પાઠ ભણાવવાનો છે. जो ब्लड ट्रांसप्लांटेशन की जो जरूरत पड़ती है वो ब्लड डोनेशन के रूप में गुजरात पुलिस खास तौर पे सूरत पुलिस में एक महत्वपूर्ण योगदान के रूप में सूरत पुलिस का ये नारा है कि आपके साथ आप सबके लिए, ये नारे को सही रूप में आज साबित कर रहे हैं. આપણે સૌ લોકોએ હંમેશા સાંભળ્યું કે પોલીસની આ ભૂલ ગઈ, પોલીસને આ તકલીફ પડી, રસ્તા પર કોઈ ટ્રાફિક માટે ઊભા રાખે તો એના માટેની અલગ અલગ વાતો તમે સાંભળી હશે. પણ સુરત શહેર પોલીસ આ દેશભરની નંબર 1 પોલીસ છે. એક જ દિવસમાં સુરતમાં 70 એસી જગ્યાઓ પર પોલીસ પોતે પ્રજાના દ્વારે પહોંચીને એની નાની મોટી ફરિયાદો સાંભળવાનો એક વ્યવહારની શરૂઆત કરી. આ શરૂઆત જ આપણા આપમાં બહુ મોટી વાત છે. તો સુરતમાં બેલ્જિયમના એમ્બેસેડર ડાયમંડ બુર્સની મુલાકાતે હતા. બેલ્જિયમ માટેની વિઝા પ્રોસેસને લઈ કરાઈ રજૂઆત.
તો વિઝા પ્રોસેસ ઝડપી અને ટૂંકી કરવા તેમણે રજૂઆત કરી. બુર્સના લીધે ભારત અને બેલ્જિયમનો વેપાર એક સાથે આગળ વધશે. રફ હીરાની ખરીદી માટે હીરા ઉદ્યોગકારોને અવારનવાર બેલ્જિયમ જવું પડે છે. વિઝાની પ્રોસેસ 3 મહિના જેટલી લાંબી હોવાથી ઉદ્યોગકારોને પરેશાની થાય છે. હીરા ઉદ્યોગકારો વતી પૂર્વ GJEPC ચેરમેને કરી રજૂઆત.